છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેત ખનન કરતા ખનીજ માફિયાઓ સામે જિલ્લા વહીવટીતંત્રે હવે કડક વલણ અપનાવ્યું છે। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા રેવન્યુ વિભાગ ખાણ ખનીજ દ્વારા હાથ ધરાયેલ એક વિશેષ કાર્યમાં અંદાજે 13.32 કરોડની વસૂલાતની કાર્યવાહી શરૂ છે। જિલ્લાની આ કાર્યવાહી અત્યાર સુધીમાં સૌથી મોટી રેડ માનવામાં આવી છે। કલેક્ટર ગાર્ગી જૈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જિલ્લામાં ખનીજ માફિયાઓને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે। જરૂર પડશે તો પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા વહીવટી તંત્રે વધુમાં કહ્યું કે પર્યાવરણનું સંરક્ષણ અને નદીઓનું પુનર્જીવન તંત્રની પ્રાથમિકતા છે અને ગેરકાયદેસર ખનન સામે આવનારા સમયમાં પણ સઘન ચકાસણી અને કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે। બહુ મોટી રેડ રતનપુર સંખેડા તાલુકા ખાતે જે વડોદરા જિલ્લાના બોર્ડર ઉપર આવે છે ત્યાં કરવામાં આવી હતી। ત્યાં આપણી સરકારી 20 હેક્ટરની એક જગ્યા છે જ્યાં એક જ બ્લોક મંજૂર થયા છે અને બીજા બધા બ્લોક અત્યારે પ્રોસેસમાં છે। ત્યાં જે અમારી સ્પેશિયલ રેવન્યુની ટીમ હતી એમાં એસડીએમ છોટાઉદેપુર મુસ્કાન, ડીએસઓ એને વસાવા અને ડેપ્યુટી મામલતદાર રવિ પડિયાર ત્રણેયની ટીમ આપણે બનાવી હતી અને એમને 3 દિવસ સતત ત્યાં તપાસ કરાઈ અને સર્વે કરાયું, બધી માપણી થઈ અને એમાં સામે આવ્યા આશરે 3.94 એટલે 3,94,000 મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર રેતી ખનન થઈ છે અને એના ટોટલ દંડ આશરે 13 કરોડ 32 લાખ જેવા આવે છે, જે વસૂલાત કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે અને એના સામે એક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, મશીનો સીઝ પણ કરવામાં આવી છે। આ બધા જે સ્ટેપ્સ લેવામાં આવી રહ્યું છે બતાવે છે કે સરકારની જે કડક સૂચના છે, જેટલા ગેરકાયદેસર રેતી ખનન અત્યારે ચાલી રહ્યા છે જિલ્લામાં, એમના સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે રેતીના માફિયા અત્યારે જિલ્લામાં કામ કરી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં આ લોકોએ કંઈ સપોર્ટ આપવામાં આવશે નહીં અને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે અને સરકારની કડક સૂચના છે કે જરૂર પડે તો પાસાની કાર્યવાહી રેતી ખનન માફિયા જે છે એના સામે પાસાની કાર્યવાહી પણ કરીએ। તો હું બધાને પ્રેસ મારફતે બધા જેટલા રેતી ખનન માફિયા કામ કરી રહ્યા છે, ગેરકાયદેસર એક્ટિવિટીઝમાં જેટલા લોકો સંકળાયેલા છે, એમને કડક સૂચના આપવા માંગુ છું કે જેટલા એવી રીતના કામો ચાલી રહ્યા છે આ ખરેખર બંધ કરવામાં આવશે। અધરવાઇઝ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન એના સામે એકદમ કડક કાર્યવાહી કરશે। રતનપુરમાં 20 હેક્ટર જમીનમાં અત્યારે જે પ્રાઇમરી રિપોર્ટ આવી છે એમાં 4 લોકો છે જે સંકળાયેલા છે, એમાં સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે।